સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો। તપાસ કમિટીએ ડીઈઓને તપાસનો રિપોર્ટ સોંપ્યો। જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીની આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો। પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ દર્શાવાયું છે। વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો। ગોડાદરાની આદર્શ સ્કૂલની પોલમપોલ બહાર આવી। સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનો ડીઈઓને રિપોર્ટ સોંપાયો। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 ફીનો ઓર્ડર કર્યો હતો, જ્યાં શાળા વધુ ફી વસૂલતી હતી। તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની ચર્ચા। તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ સામે આવી। સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે। રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે। સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો। નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આરોપ છે। ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે। મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જો કે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। આ બેન 100 વાગે ડેથ થયા છે, તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેથ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે। આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ। અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ। જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે। હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે। જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે। 7-8 ડોક્ટરો આના વાઇફને પમ્પિંગ કરી રહ્યા હતા। કોઈ પણ જાતની પ્રક્રિયા એમના બેનમાં થતી નથી, એમના પમ્પિંગ કરે। પણ જે ડોક્ટર ઓપરેશન કરાવે એ ડોક્ટર તો ત્યાં હતા જ નહીં, ફરાર થઈ ગયા હતા। પછી ડોક્ટરો સાહેબોને મેં પૂછ્યું, સાહેબ શું થયું છે? એટલે ડોક્ટરે એમ કીધું કે આ બેનનું હૃદય પમ્પિંગ નથી થતું, તમે તાત્કાલિક આ બેનને સારવાર માટે તમે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ। પણ શું થયું એ બેનને એ કાંઈ જણાવતા નહોતા। એમના નર્સને એ બધા હારે હતા અહીંયા અંદર, એટલે ત્યાં કને ઓપરેશન 8-10 જણાને ઓપરેશન કર્યું। તે પછી મારા ઘરનાનો વારો આવ્યો। મારા ઘરનાનો વારો આવ્યો એટલે પછી એમને પછી હૃદયનું ધબકારાની બધું બંધ થઈ ગયું ને એવું બધું જાણવામાં આવ્યું। એટલે એ બહાર લઈ આવ્યા। બહાર લઈ આવીને અંદર ઓલા રૂમમાં લઈ ગયા। એટલે રૂમમાં લઈ જઈને પછી મને અંદર બોલાવ્યો। એટલે કે તો કે થોડુંક કે વધારે કે ઓલું છે એટલે કે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ। એટલે મેં વળી બહાર આવીને પછી મેં મારા કાકાને ફોન કર્યો। એટલે મારા કાકા કાંઈક આવી ગયા, મને બહાર કાઢ્યો પછી મારા કાકાને। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। તબીબ અને દર્દીના સગાની રકઝકનો વિડીયો વાયરલ થયો। દર્દીને ખેંચ આવતા તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ છે। દર્દીના આક્ષેપ સામે મહિલા તબીબ કહી રહ્યા છે કે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે। સ્મીમેરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનોને કડવો અનુભવ થયો। વાયરલ વિડીયો સ્મીમેર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય બન્યો છે। સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન, તટસ્થ તપાસ માટે ડોક્ટરોની કમિટી રચાશે। કમિટીની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે। ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે। ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના લક્ષણ જોવા મળે છે। દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી। હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે। એના માટે હું તપાસ કમિટી નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે આ બધાનું, અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે। હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે। રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો। જસવંતપુરા, પાડ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે।
સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી. જોકે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે. મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, 3 ગામના ખેડૂતોએ અત્યારે વિરોધ કર્યો છે. શું જાણકારી છે? આખરે કેમ વિરોધ? જી દીપા, જસવંતપુર ગામ નજીક જે ખરાબાની જગ્યા છે ત્યાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને આ ચેકડેમની જે જગ્યા છે તે અલગ અલગ 3 જેટલી સોસાયટીને ફાળવી દેવામાં આવતા 3 ગામના લોકોએ છે વિરોધ કર્યો હતો. આ જે જગ્યા છે ત્યાં 1972માં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. રાહત કામગીરી દરમિયાન આ જે છે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જગ્યા છે તે સોસાયટીને ફાળવી દેવામાં આવતા ત્યાં ડેમ પણ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ગઈકાલે ગામના લોકોએ વિરોધ કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. આજે પણ સતત બીજા દિવસે ગામના લોકો વિરોધ કરતા આ જે કામગીરી છે તે અટકાવી દેવામાં આવી છે અને કલેક્ટરે પણ મામલતદારને સ્થળ તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે. જી દીપા. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. માંડવામાં પુસ્તકાલયમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પર હુમલો. આરોપીઓએ લાઇબ્રેરીમાં ઘૂસી સળિયા, ઈંટો તેમજ પથ્થરોથી હુમલો કર્યો. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. ફેરવેલ પાર્ટીમાં જોખમી સ્ટન્ટ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ. થાર ગાડી ઉપર બેસીને સિંગ સપાટા નાખવા યુવાનોને ભારે પડ્યા. ચાલકે સંતુલન ગુમાવતા ગાડી ઉપર બેઠેલા યુવાનો નીચે પટકાયા. દાહોદના ઝાલોદ પંથકમાં કરિયાણાની દુકાનમાંથી ચોરી. 3 જેટલા તસ્કરોએ દુકાનમાં ઘૂસી લાખો રૂપિયાના સામાનની ચોરી કરી. દુકાનના સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ. રાજસ્થાનના ઝુંઝુનમાં ચાની દુકાનમાં ચોરી. મોડી રાત્રે 3 યુવાનોએ ચોરીને આપ્યો અંજામ. ગલ્લામાંથી રૂપિયાની સાથે ખાવા પીવાની વસ્તુની પણ કરી ચોરી. ચોરીની ઘટના કેમેરામાં કેદ. બિહારના મુઝફ્ફરપુરમાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં લૂંટ. સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખરામાં બની ઘટના. ફ્લિપકાર્ટના કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા. કામદારને મારી ગોળી. ઘટના સીસીટીવીમાં કેદ. અમરેલીના ખાંભા ડેડાણ રોડ પર સિંહના આટાફેરા. રોડ પર સિંહ બેસી જતા વાહનો થંભી ગયા. મહાકાળી મંદિર પાસે વનરાજાએ રોડ પર જ આસન જમાવ્યું. સિંહનો વિડીયો કેમેરામાં થયો કેદ. જૂનાગઢમાં સિંહણે નદીમાં કર્યો શિકાર. ઉતાવળી નદીમાં સિંહણે બકરાને શિકાર બનાવ્યો. શિકારને મોઢામાં લઈ પાણીની બહાર નીકળી સિંહણ કેમેરામાં કેદ. બનાસકાંઠામાં આદમખોર દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન. દીપડો હુમલો કરી રાયડાના ખેતરમાં ગાયબ થયો હોવાનો સ્થાનિકોનો દાવો. ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ. ડાંગમાં ખુખાર દીપડાનો આતંક. વાંસદા વઘઈ રોડ પર આંટાફેરા કરતો દીપડો કેમેરામાં કેદ. હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. રાજસ્થાનના કોટા અને ખેરીમાં રસ્તા પર દીપડાની લટાર. રાવતભાટા રોડ પર બેઠેલો દીપડો કેમેરામાં કેદ. તો ડિમરોલમાં રસ્તા પર વાહન ચાલકોને જોઈ રહેલો દીપડાનો વિડીયો વાયરલ. સ્થાનિકોમાં ફફડાટ. રાજસ્થાનના ઝુંઝુનુમાં એકસાથે 3 દીપડા દેખાતા લોકોમાં ફફડાટ. ધનાવતા ગામમાં મંદિર પાસે એકસાથે 3 દીપડાએ જમાવ્યો ડેરો અને બાજુમાં આવેલી શાળામાં બાળકો પર હુમલાનો ડર. દીપડાને પકડવા ઉઠી માંગ. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં ચંબલ નદીમાં છોડવામાં આવ્યા 32 મગર. નદીના સરસેની ઘાટ પર મુક્ત કરવામાં આવેલા ઘડિયાળમાં 30 નર અને 2 માદા મગર સામેલ. વન વિભાગે રેસ્ક્યુ કરેલા મગરોને પણ ચંબલ નદીમાં છોડાયા. ચંબલ નદીમાં આ વર્ષે 2022 બેચના 98 મગરને મુક્ત કરાશે. રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં હાલ વિલુપ્તપ્રાય જળજીવ ઘડિયાળની સંખ્યા 2512 જેટલી. આગામી સમયમાં વધુ 41 મગરને ચંબલ નદીમાં છોડાશે. આગામી 5 દિવસ રહેશે ઠંડીનો પ્રકોપ. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા થઈ રહ્યો છે બેવડી ઋતુનો અહેસાસ. ઠંડીએ ગિયર બદલ્યો. ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનું રાઉન્ડ શરૂ. રાજસ્થાનની સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી. હજુ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની વર્તાશે અસર. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચું જઈ શકે. કચ્છના કેટલાક ભાગોમાં 10 ડિગ્રી જેટલું રહી શકે તાપમાન. રાજકોટ અને જૂનાગઢમાં 12 થી 13 ડિગ્રી નોંધાઈ શકે તાપમાન. જાન્યુઆરીના અંતમાં માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે કેટલાક વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ. 30-31 જાન્યુઆરીએ આવી રહ્યું છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. બંગાળનો ઉપસાગર
અને અરબી સમુદ્રનો ભેજ મળતા રાજ્યના કેટલાક ભાગોમાં થઈ શકે હળવો વરસાદ. માર્ચ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની શક્યતા. 10 મે થી 15 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. અયોધ્યામાં કડકડતી ઠંડીનો કહેર. ભગવાન રામની નગરીમાં ધુમ્મસની ચાદર છવાઈ. હાડથી જવતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓએ સરયુ નદીમાં સ્નાન કરી મઠ મંદિરોમાં કરી પૂજા. માઘ મહિનામાં અયોધ્યામાં ઠંડી પર આસ્થા પડી રહી છે ભારે. પ્રયાગરાજમાં કુંભ મેળામાં ડૂબકી લગાવ્યા બાદ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરના દર્શને. મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ. મહાકુંભમાં મૌની અમાવસ્યા પહેલા મોસમે બદલ્યો મિજાજ. પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો. ધુમ્મસના સામ્રાજ્ય વચ્ચે ભક્તોએ સંગમમાં લગાવી ડૂબકી. પ્રયાગરાજમાં ભારે ઠંડીના કારણે સંગમ સ્નાન આવતા શ્રદ્ધાળુઓએ તબીબોની સલાહ. બદલાતા વાતાવરણ વચ્ચે પૂરતી તૈયારી સાથે જ આવવા આહવાન. મહાકુંભમાં બંને સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે ડૂબકી. નવી દિલ્હી અને આગ્રામાં વરસાદી છાંટા. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ. તાપમાનનો પારો ગગડ્યો. રાજસ્થાનમાં બદલાયો મોસમનો મિજાજ. સવાઈ માધોપુર, ગંગાપુર, ભરતપુરમાં ખાબક્યો કમોસમી વરસાદ. ઠંડીનો ચમકારો વધ્યો. પાકને નુકસાનની ભીતિ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા. 2000થી વધુ મકાનોના અવરજવરના રસ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું. સ્થાનિકો ગટરના પાણીમાંથી ચાલવા મજબૂર. મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાના પાણીની પારાયણ. મહિલાઓએ મનપા કચેરીએ ધરણા કરી રામધૂન બોલાવી. ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ. અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન. છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો પુલ 2 વર્ષ બાદ પણ ન બનતા વાહન ચાલકો પરેશાન. પાવીજેતપુર નજીક પૂરમાં ધોવાઈ ગયેલો પુલ બનાવવામાં તંત્રની ઉદાસીનતા. સરકારી ડાયવર્ઝનની કામગીરી આજે પણ અધૂરી. આસપાસના ગ્રામજનોએ મળીને જાતે બનાવ્યો હતો કામચલાઉ પુલ. છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે સરકારી ડાયવર્ઝન બનાવવાની કામગીરી. ભારે વાહનોને લગાવવો પડી રહ્યો છે 30 કિલોમીટરનો ચક્રાવો. રાજકોટમાં ડીએપી ખાતરમાંથી નીકળ્યા કાંકરા અને પથ્થર. રાજપરાના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર. જીએસએફસીના સરદાર ડીએપી ખાતરમાંથી નીકળ્યા કાંકરા. ખેડૂતે વિડીયો બનાવી કર્યો વાયરલ. વલસાડના ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને જંગી રેલી યોજાઈ. કંપનીઓનું પ્રદૂષણ, ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોનું શોષણ, સરકારી કચેરીમાં લોકોને પડતી હાલાકી, આ સહિતની સમસ્યાઓને લઈને વિરોધ. પડતર માંગોને લઈને મામલતદારને અપાયું આવેદનપત્ર. આગામી સમયમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો રેલીમાં જોડાયા. વાપી પાલિકાનો મનપામાં સમાવેશ બાદ અમલીકરણ શરૂ. 11 ગામોનો વાપી મનપામાં સમાવેશ, જેને લઈ ગામના લોકોમાં વિરોધનો વંટોળ. મનપામાં સમાવેશ થતા લોકોમાં અસંતોષ. રાજકોટમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી દોડતા વાહનો સામે કાર્યવાહી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા 10 દિવસમાં 350 બુલેટ ડિટેન કરાયા. અવાજ પ્રદૂષણ અને બેફામ રીતે દોડતા બુલેટ ડિટેન. મોડિફાઈડ સાયલેન્સર પર રોડ રોલરે ફેરવ્યું. 6 વર્ષ વીત્યા છતાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેની કામગીરી અધૂરી. રોડને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર કરવાની ચાલી રહી છે કામગીરી. એનએચએઆઈ દ્વારા કામગીરી પૂર્ણ ન કરતા વાહન ચાલકોની હાલાકી. બીઝેડ કૌભાંડ મામલે વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત. મોડાસાનો વિનોદ પટેલ પ્રાથમિક શાળામાં કરે છે નોકરી. 1300 લોકો પાસે 17 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું મેળવ્યું હતું કમિશન. બીઝેડ કૌભાંડના આરોપી શિક્ષક વિનોદ પટેલના 27 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. સીઆઈડી ક્રાઇમે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કર્યો હતો રજૂ. કેસની વધુ તપાસ માટે 10 મુદ્દાઓ રજૂ કરી માંગ્યા હતા રિમાન્ડ. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમમાં ઠગાઈ કરનાર ઝડપાયો. સ્કીમ ચલાવનાર મુખ્ય 2 શખ્સમાંથી નિરંજન શ્રીમાળી ઝડપાયો. 2023માં શરૂ થયેલી સ્કીમમાં 15,000થી વધુ લોકોએ રોકાણ કર્યું હોવાનો ખુલાસો. 130 કરોડની રકમનું કરાવ્યું રોકાણ.